બા શું બનાવો છો? આ જોની લોપરી બનાવું છું. અમારે કૈલાસ ને બહુ ગુમડું છું આમ મટતું જ નથી. લોપરી શરૂ કરી દઈ દવાખાને જઈએ પણ દવાઈ કાંઈ ફેર પડે નહીં. આ લોપરી લગાવવા મીડ્યા છે અને જો આ મોઢું હોય ને ગુમડાનું ઈ ખુલ્લું રાખવાનું અને ફરતે ફરતે લગાવી દેવાની. ગાંડો બાવળ કહેવાય. ગાંડો બાવળ. કેમ વર્ણન કરવું? જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30 એવો મારો દ્વારકાધીશ જય મુરલી. જય મુરલીધર. જય મુરલીધર વિહાન. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા. જય દ્વારકાધીશ. આજે છે રવિવાર અને બધા જો અમે શાંતિથી બેઠા છે અને મેડમ જો અત્યારે હવે તૈયાર થયા છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ઓહો, સ્વાગત છે. હા, અને મારે કપડાનું મશીન ચાલે છે. નાસ્તો હજી બનાવવાનો બાકી છે. નાસ્તો નથી બનાવવો આપણે છે ને. જો એમને પૂરી તો બનાવી હતી. પૂરી ક્યાં છે? આમાં કંઈક બનાવી છે ને પૂરી અહીંયા છે જ ભાઈ. જો આ કેટલું બધું છે. જો આ બધું અલગ અલગ છોકરા હોય ને એટલે જો આ પૂરી બનાવી છે એટલે ચા બનાવી નાખો. હા એમ ચા બનાવો ને પછી ચા ને પૂરી ખાઈ લઈએ નાસ્તામાં. અને વિહાન જો મારી પાછળ પાછળ તો એ હેરાન થાવ છું ગુમડાની પાછળ. હા જો અત્યારે ફૂટી ગયું છે. લોપરી બાંધીને તો ફૂટી ગયું છે. આટલું મોટું હતું, હા આટલું આખું રાઉન્ડ માં આવડું મોટું હતું, પણ હવે આટલું રહ્યું છે. જો પણ ભાઈ મળતું જ નથી. હજી અત્યારે રસી નીકળે છે. જો વારા ફરતી 4 દવા લઈને એના લોપરી બાંધી બધું ઘરગથ્થુ ઈલાજ કર્યો બધો, પણ બહુ હેરાન થયા. અને ભાઈ કોમેન્ટ્સ માં કેજો ભાઈ આની માટે કોઈને કઈ ઈલાજ હોય ઘરગથ્થુ. પછી અંદરથી હજી પાક્યું નથી, થોડુંક હજી બાકી છે. હા એટલે કાંઈ પણ તમારી પાસે ઈલાજ હોય તો કોમેન્ટ્સ માં કહેજો કે ભાઈ એની માટે શું કરવું. તને શું વિહાન બતાવે છે. જો વિહાન ને વાગી ગયું છે ને જો છે વાગી દેખવા લઈ ગયા તો એ કે હું બાકી રહી જઈશ પાછું બતાવવામાં. બા શું બનાવો છો? આ જોની લોપરી બનાવું છું. અમારે કૈલાસ ને બહુ ગુમડું છું આમ મટતું જ નથી. લોપરી શરૂ કરી દઈ દવાખાને જઈએ પણ દવાઈ કાંઈ ફેર પડે નહીં. આમ કાસું કાસું ફૂટે, પાકે નહીં. એવું છે બધું. જો બાએ લોપરી બનાવી છે અને જો હવે આ લગાવી જ દેવાની ડાયરેક્ટ બાયમાં. હા જરા થાય ને. હા ચાલો ભાઈ. હા જો તમારી માટે લોપરી બનાવી દીધી બાએ. જો હું 3 દિવસથી બધાને પૂછતી હતી લોપરી કેમ બનાવે, લોપરી કેમ હા, બનાવે. ગરમ નહીં લગાડવાની. તે કઈ બરફમાં ફ્રીજમાં મૂકીને લગાવવાની હોય બા? ગરમ જ લગાવવાની હોય ને? આળું થઈ ગયું છે ને ત્યાં બહુ બળે છે. જો કાસું જ છે જી, બહુ હજી જો. કાસું છે. બા મમ્મી કેવું થઈ આ તો ગયું નાનું છે તો કયો. એમ? આ તો નાનું છે. આટલું આ મોટું હતું ઈ. હા ત્યારે તો અહીંયા સુધી હતું. જો અહીંયા આ બધો ભાગ હતો એમ. અત્યારે તો આમ ઓછું થઈ ગયું છે થોડું. હા, બટા. બાર જો હમણાં લોપરી લગાવી દે. અને લોપરી કેમ બનાવે બાઈ કહી દો બધાને. આ લોકોને દૂધ ગરમ કરવાનું હમાયથી, હા. પછી નિમક નાખવાનું થોડુંક ને પછી લોટ નાખવાનો. એકદમ ગરમ બહુ કરવા દેવું પાણી. હા, લોટ છે નો ઘઉંનો? દૂધ બહુ ઉકાળવાનું પછી દૂધ હલાવવાનું. ઉકાળીને એની અંદર મીઠું નાખીને ઘઉંનો લોટ નાખવાનો ને આવી રીતે હલાવવાનું. એટલે ચીકણી થઈ જાય ને. પાકે નહીં ને બેસી જાય ને આમ ગભરાઈ જાય બધું. હા, હા ઢીલું ઢીલું થઈ જાય આખું ખેંચાય છે. ખેંચાય ના હોય. રસી ખેંચી લે. હવે બા લોપરી લગાવવા મીડ્યા છે અને જો આ મોઢું હોય ને ગુમડાનું ઈ ખુલ્લું રાખવાનું અને ફરતે ફરતે લગાવી દેવાની. કેવું લાગે છે? બહુ ગરમ લાગે. એવું છે? ગરમ છે ને એટલે બા પણ તમારે છે ને આ મટી જાય. લોપરી પેલા ફ્રીજમાં મૂકી દેવી હતી બા, એટલે ઠંડી થઈ જાય ને તો. તો એને કઈ લાગુ પડે જ નહીં. મેં તો ઠંડુ કઈ લાગુ ન પડે. હા જો વિહાન કેવું કરે છે જો મમ્મુ જો બા તમને નોર્મલ કરી નાખા. હા નોર્મલ કરી નાખાય. બા ને નોર્મલ ની ખબર ન હોય બિચારાને. એટલે આ ગરમ નહીં ઠંડુ નહીં, નોર્મલ કરીને પછી લગાવવાનું. પછી લાગે પણ ગરમ લગાવો તો જ એની અસર થાય ને એમ. તો સારું લાગે. જો આવી રીતે છે ને મોઢું ખુલ્લું રાખવાનું છે અને ફરતે ફરતે લગાવી દેવાનું. મેં તો બનાવી હતી પણ એમની મને ગોળ લોટ બાંધીને કેમ હોય. અને ભાઈ તમને કોઈને ભાઈ લોપરીની અલગ રીત ખબર હોય ને તો કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો કે ભાઈ તમે કઈ રીતે લોપરી બનાવો છો. ગુમડા નહીં હારા, જેને બિચારાને બેઠકે થતા એવું ન થાય. એની હું દશા
તો કોઈ કે બેસો બેસો તે કે નહીં બેસવું નથી મને તો પગે થયું છે તો એવું કંટાળી ગઈ ઈ ગુમડા બાપા ઘણાને બેઠકે થયા હોય ને ઈ તો હેરાન થતા હશે હો. ભગવાન કરે દુશ્મનને એવું ન થાય. ટીવી માં મેને જમવા બે અહીંયા બેહી જાવ. 1 વાગી ગયો છે અને જમવાની ચર્ચા ચાલે છે. કેમ ભાઈ તમે ટીવી સામે ન બેઠા? કાર્તિકભાઈ નો આલે ને મારી હે? અમારા કાર્તિકભાઈ ને વિહાનભાઈ ને એવું છે હું ટીવી જોયા વગરનું જમવાનું હજમ ન થાય. કેમ વિયુભાઈ? કેવલ સારી નથી. હે? તમે કેમ શાંતિથી બેસી ગયા છો ભાઈ? હવે સન્ડે એક દિવસ આપણે બધા બપોરે ભેગા હોય હા તો પછી તો સાથે જ બેસવાનું હોય ને. અડધા ત્યાં બેસો અડધા અહીંયા એમ કરો. અને આજે છે ફૂલ ભાણું હોય એટલે આપણે દાળ ભાત શાક રોટલી અને ચટણી બનાવેલી છે સરસ મજાની, દહીં છે અને જમવા બેસી ગયા છે. કેમ કાર્તિકભાઈ? ચાલો ભાઈ વિહાનભાઈ જમવા ચાલો. એ વિહાનભાઈ ચાલો ચાલો ચાલો. એ વિહાનભાઈ ચાલો ચાલો ભાઈ ચાલો. તારે સ્વેટર એક્ટિવા મૂકવું હોય તો વિહાને નથી પહેરવું છે. વિહાને પહેરી લીધું છે. હા જેકેટ પહેરી. અત્યારે ઠંડી લાગશે રસ્તામાં ભલે રસ્તામાં તને ઠંડી લાગશે વિહાન. ભલે પહેર્યું. અમારે કહેવાય ગયું. આ લોકેશન જોતા તો તમને એમ ખબર પડી ગઈ હશે અમે ક્યાં આવ્યા છીએ એમ. અમે આવ્યા છીએ મેલડીવાલા મંદિરે. હા પણ આજે થોડુંક લોકેશન આપણે ચેન્જ કર્યું છે કેમ કે અહીંયા આ પોઈન્ટ ઉપર છે ને આપણે ગણપતિ વિસર્જન માટે આવીએ છીએ અને સ્પેશિયલી હા નહીં તો જો સામેની સાઈડમાં બેઠા હોય અમે સામે બેઠા હોય ને ત્યાં પણ અત્યારે પહેલાં અમે અહીંયા આ લોકેશનમાં આવ્યા છીએ કેમ કે આ લોકેશન એકદમ શાંત છે અને આપણા ફ્રેન્ડ્સ પણ આવી ગયા છે આપણી સાથે. કેટલી રીલ બનાવી ગઈ? 2 ફોટા ઘણા બધા હોલસેલમાં. હોલસેલમાં સામે જો બંને જો તો એવું કરે. ફોન રમે છે. ફોન રમો. ફોન રમો છો ને વિહાન કે વિહાન ક્યાં છે? એ વિહાન તો જો એક્ટિવા ઉપર બેસી ગયો છે. એમાં એવું છે ને આ બાજુ પાણીમાં આવવા ના પાડી ને. હા અને અહીંયા શું છે આ પાણી જે અહીંયા છે ને એ એકદમ જ ઊંડું છે અહીંયાથી. હવે આપણને લાગે કે ભાઈ કાંઠો છે પણ કાંઠો ઊંડો જ છે ડાયરેક્ટ જ તે. આના દાંતણ બનાવે રોહિત. હા આ ગાંડો બાવળ કહેવાય. ગાંડો બાવળ એટલે મતલબમાં દેશી બાવળ. હા દેશી બાવળ. અમારે ભાષામાં ગાંડો. પેલા છે ને આપણા ગઢિયા છે ને આ લીમડાના અને બાવળના ને એના દાંતણ. દાંતણ બહુ જ. હા એના દાંતણ કરતા ને પછી હવે એનામાંથી આપણને છે ને કોલગેટ ને ટૂથપેસ્ટ ઉપર લઈ ગયા ટૂંકમાં. હવે ટૂથપેસ્ટ વાળા છે ને લીમડાનું નીમ યુક્ત ને સોલ્ટ યુક્ત ને હા પાછા ફેરવી ત્યાં જ લાવ્યા પાછા એમ. આમાં ગુંદર પણ આવે. આ નાનો છે બાવળ. હા આમાં ગુંદર પણ આવે. મોટો છોડ હોય તો થાય ને. હા મોટું ઝાડ હોય ને તેમાંથી ગુંદર નીકળતું હશે ને. અને તમે બધા શું આને કયો છો કહેજો. હા ગાંડો બાવળ જ કે બધા. રીલ બનાવી વિહાને અને રોહિતે. હા ભાઈ વાહ. ફર્સ્ટ ટાઈમ પહેલી વાર. આ મારે એની સાથે છે ને ઓનલી બનાવી છે મારો લાડકો છે તું પણ કોઈ દિવસ ઈ તૈયાર જ ન થાય મારો. રીલ ભાઈ મેં પહેલી વાર બનાવી છે ખાસ જોજો અને કોમેન્ટ જરૂરથી કરજો. પથરા મારમાને વિહાન એના ભાઈ શાંતિ નો હોય એમાં અશ્વિન કાકા ને તેજલ આંટી સાથે હોય એટલે પૂરું થઈ જાય. આરતી થઈ ગઈ. હા આરતી આજ વહેલી થઈ ગઈ ને 6 વાગે. ચલો હવે આપણે દર્શન કરી આવીએ. જય માતાજી. જય મેલડી માં. અહીંયા જેટલી વાર આવ્યા ને મેલડી માં મંદિરે એટલું આમ શાંતિ મળે ને. અને આજે રવિવાર છે ને એટલે તાવાનું હા તાવાના ઘણા આયોજન છે. મને કર દે ચાંદી. નાનો કરજે. નાનો નીચે દર્શન થઈ ગયા સરસ. ઉપર માતાજીની બહુ મસ્ત કા. એનું વર્ણન ન થાય. ચાલો દર્શન જ કરીએ.
કેમ વર્ણન કરવું? વાત કરતા હતા ને કે વર્ણન કેમ કરવું, પણ ખરેખર વર્ણન થાય જ નહીં આમાં. બસ શ્રદ્ધાથી દર્શન કરી લ્યો, વર્ણન થાય એમ નથી. જય માતાજી. વાગ્યાને ઘરે આવી ગયા છીએ, બધા જુએ છે ક્રિકેટ. બાય ક્રિકેટ જોવે છે. તો તમારે શું ચાલે છે હવે રસોડામાં? રસોઈની તૈયારી કરવા રસોઈની તૈયારી કરવા માંડ્યા ને મને ઘરે લઈ આવ્યા. મેં કીધું ચા પાણી પી પછી જાય. હા બરાબર ને. ચા ભાખરી બનાવવાની હતી એટલે ચા તો બનાવવાની હતી. હા પાયા જમી લ્યો હવે એમ કરો ને, બા માટે ભાખરી અહીંથી લેતા જાઓ. હવે ઘરે જઈને આવું જ કંઈક બનાવી દેશું. તમારે ચા હાલે, અમારે ચા ન હાલે. હા અમારે ચા ને ભાખરી હોય એટલે બધાને ચાલી જાય. કયો બાકી બીજું હવે આજનો વ્લોગ પૂરો કરીએ હવે. આજે તો બહુ મજા આવી અને આજનો બ્લોગ એન્ડ કરવાનો સમય થઈ ગયો છે અને બધા ચાલો અત્યારે નાસ્તો નહીં પણ dinner કરવા હા વાળું કરવા એમ. વાળું કરવા. અને આજે જો હા બ્લોગ પૂરો કરીએ છીએ. નવા વિડીયો ફરી મળશું. સપોર્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ.